નમસ્કાર. નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું ફરી સ્વાગત છે. વરિષ્ઠ યુવાનો એટલે કે જે 60+ છે, યુવાન ડોસલા, યુવાન વૃદ્ધો, એમના માટે. અને જે 40+ છે, ધીમે ધીમે એ તરફ ગતિ કરી રહ્યા છે, એના માટેની એક અનોખી ટિપ્સ. જાપાનના મનોવૈજ્ઞાનિક હિદેકી ઓડાનું નામ આપણે સાંભળ્યું છે, અને એમની પ્રખ્યાત બુક કે જેની 5 લાખ નકલ વેચાઈ ગઈ છે, સતત એનું વેચાણ ચાલુ છે. એમ કહેવાય છે કે ટૂંક સમયમાં 10 લાખથી વધારે પ્રતો એની વેચાઈ જશે. ધ 80-year-old wall પુસ્તકનું નામ છે, ધ 80-year-old wall. જાપાનનું બેસ્ટ સેલર પુસ્તક બનવા જઈ રહી છે. એનો અલગ અલગ ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. વૃદ્ધો માટે એમને થોડીક ટિપ્સ આપી છે કે જે 60+ છે એમના માટેની ટિપ્સ કોઈએ તાળવી એટલે એમને સરસ મજાનું ગુજરાતી કર્યું છે. મને જાણવા મળ્યું તો મને ઉપયોગી લાગ્યું, અને મારા જેવા સમવયસ્ક એવા તમામ, અને જે ધીમે ધીમે એ તરફ આવી રહ્યા છે તમામને ખૂબ ઉપયોગી થશે. ચિંતન કરવા જેવા સાદા સાદા વાક્યો છે, મનન કરવા જેવું છે. વૃદ્ધાવસ્થા એ કોઈ બીમારી નથી. કેરીના વૃક્ષ ઉપર પાકેલું ફળ હોય એવું છે. મનથી ક્યારે વૃદ્ધ ન થવું એ એમનો સાર છે. એમને જે કીધું છે એમના શબ્દોમાં ખૂબ સરસ ભાષાંતર લોકોએ કર્યું છે. જેમને પણ કર્યું છે એમને ધન્યવાદ. પહેલી ટીપ છે, હલનચલન કરતા રહો, મૂવમેન્ટ કરતા રહો. ગુસ્સો આવે ત્યારે ઊંડો શ્વાસ લો. ગુસ્સો ન કરો છતાંય આવે તો ત્યારે ઊંડો શ્વાસ લો. પૂરતી કસરત કરો કે જેથી તમારું શરીર કડક ન થાય. પોતાની શરીરને અનુકૂળતા પ્રમાણે, પોતાની પ્રકૃતિ મુજબ. ઉનાળામાં એર કન્ડિશનરનો ઉપયોગ કરવાનો થાય, સ્વાભાવિક છે, તો ત્યારે કહે છે કે વધારે પાણી પીઓ, પાણી વધારે પીઓ. જેટલું ચાવશો તેટલું મગજ અને શરીર વધુ સક્રિય રહેશે. ચાવીને ખાઓ. આમ તો આપણે આયુર્વેદ એમ કહે છે એક કોળિયો 40 વાર ચાવવો જોઈએ કે જેને લાળ રસ ભળે અંદર. શક્ય હોય એટલું ધીમે ધીમે ચાવીને ખાઓ. યાદ શક્તિ ઓછી થવી એ ઉંમરને કારણે નથી. ફરીથી સાંભળીએ. યાદ શક્તિ ઓછી થવી એ ઉંમરને કારણે નથી, પણ મગજના ઉપયોગના અભાવને કારણે. મગજનો ઉપયોગ ઓછો થતો જાય છે, એટલે યાદશક્તિ ઓછી થાય. એનો ઉપયોગ કરવો. વધારે પડતી દવા લેવાની જરૂર નથી. અમુક ઉંમર પછી ટેવ પડી ગઈ હોય, જરાકથી લઈ શરીરને પોતાની રીતે પણ સાજું થવા દે. બ્લડ પ્રેશર અને શુગર બિનજરૂરી રીતે ઓછી કરવાની જરૂર નથી. નેચરલ રીતે કંટ્રોલ થાય બરાબર છે, એના માટે હાઈપર નથી જવાનું. આળસ શરમજનક નથી. આળસ આવે છે, કાંઈ વાંધો આવે તો એમાં કંઈ શરમાવા જેવું નથી. તમને જે ગમે તે કરો અને ન ગમે તે ન કરો. ગમતી પ્રવૃત્તિ કરો. વૃદ્ધાવસ્થામાં પણ કુદરતી ઈચ્છાઓ રહે છે, તેનું સન્માન કરીએ. કોઈ પણ સંજોગોમાં ઘરે આખો દિવસ બેસી રહો નહીં. તમને જે ગમે છે તે ખાઓ. હળવી સ્થૂળતા સારી.
એવું કીધું. થોડીક સ્થૂળતા આવે તો બહુ ચિંતા ન કરવાની, ગમે તે ખાવ, ગમે તે એટલે કોઈ પણ વસ્તુ નહીં, પણ જે તમને પસંદ છે તે બધું કાળજીપૂર્વક કરો. નાના મોટા કામ જે પાઈ કરો તે વિથ કેર. આખો સમય ટીવી ન જો, બેઠાડું ન રહો, આખો દિવસ ટીવી કે મોબાઈલને વળગી ન રહો. રોગ સામે લડવાને બદલે એની સાથે જીવતા શીખો. અમુક ઉંમર પછી અમુક ડિસીઝ આવવાના, સ્વાભાવિક એની સાથે જીવતા શીખી લે. જ્યારે ગાડી પર્વત પર પહોંચે છે ત્યારે રસ્તો દેખાય છે. વૃદ્ધો માટે ખુશીનું આ જાદુ વાક્ય છે. ગાડી પર્વત ઉપર પહોંચે ને નીચેનો રસ્તો દેખાય એટલે હવે તમે આપણે ઉંમરની પીક ઉપર આવ્યા છે. તાજા ફળો લ્યો, સલાડ ખાઓ. સ્નાનનો સમય વધારે ન, 10 મિનિટ, એનાથી વધારે સ્નાન ન કરો. જો તમે સૂઈ શકતા નથી તો તમારી જાતને દબાણ ન કરો. વૃદ્ધાવસ્થામાં થોડી નીંદર ઓછી થઈ જાય, શરીરને નહીં કરો, પડ્યા. તમને જે લાગે છે તે કહો, વધુ પડતું વિચારશો નહીં. ડુ નોટ ઓવર થિંકિંગ ન કરો, લાગે કહી દેવાનું. ખૂબ ધીરજ રાખવી, ખૂબ ધીરજ રાખશો નહીં. ખૂબ ધીરજ રાખવાની જરૂર નથી કે બળજબરી કરશો. અતિ પેશન્ટ પણ રાખવાની જરૂર નથી અને ફોર્સફુલી કાંઈ કરવાની જરૂર નથી. ક્યારેક તમારો વિચાર બદલાય તો ઠીક છે, એક જ વિચાર હોય એવું નથી, બદલાય તો એને એક્સેપ્ટ કરો. જીવનના અંતિમ તબક્કામાં ડિમેન્શિયા, ભૂલવું, નાની વાતમાં ભૂલી જાય તો એ ભગવાન તરફથી મળેલી ભેટ છે. જો તમે શીખવાનું બંધ કરશો તો તમે વૃદ્ધ થશો. ફરીથી સાંભળીએ, જો તમે શીખવાનું બંધ કરશો તો વૃદ્ધ થશો. શીખતા ખ્યાતિની ઝંખના ન કરો, પ્રખ્યાતિની ઝંખના ન કરો. તમારી પાસે જે છે તે પૂરતું છે. આગળ કહે છે, નિર્દોષતા વૃદ્ધો માટે છે. જે બાળક માટે છે એ રીતે વૃદ્ધો માટે પણ હોય. નિર્દોષ રહો. સૂર્ય સ્નાન કરવાથી ખુશી મળે. શક્ય હોય ત્યારે સૂર્ય સ્નાન કરો. એવી વસ્તુઓ કરો જેનાથી બીજાને ફાયદો થાય. બીજાને ફાયદો થાય, તમારા ડહાપણનો લાભ આપો. ઈચ્છા એ દીર્ઘ આયુષ્યની ચાવી છે. કઈ ઈચ્છા કરો છો એના ઉપર છે એની ચાવી, દીર્ઘ આયુષ્ય. ખુશીથી જીવો, સરળતાથી શ્વાસ નોર્મલ, બધું શાંતિથી સ્વીકારો. જે કાંઈ આવે છે એનો સ્વીકાર કરો. ખુશખુશાલ રહો, કારણ કે ખુશખુશાલ વ્યક્તિ લોકોને બધાને પ્રિય હોય છે. સ્મિત રાખો, સ્મિત સારા નસીબ લાવે છે એવું વાક્ય કીધું છે. અને પછી લખે છે કે વૃદ્ધ થવું એ કોઈ મર્યાદા નથી, ભેટ છે. યોગ્ય દૃષ્ટિકોણ અને દૈનિક ટેવ. શું ટેવ? 60 વર્ષ પછીના તમારા જીવનના કેટલાક સૌથી ફળદાયી વર્ષો બની શકે છે. વૃદ્ધત્વથી ડરશો નહીં, પરંતુ કૃતજ્ઞતા અને ડૉક્ટર વાડા દ્વારા ઉદારતાથી શેર કરાયેલા શાળ પરથી સ્વીકારો. અને છેલ્લે નોંધ છે, આપણે પણ કહું છું કે વરિષ્ઠ યુવાનો સાથે આ વિડીયો શેર કરો. ફરી મળીશું કોઈ બીજા વિષય સાથે. લાઇક્સ કરો, ફોરવર્ડ કરો, સબસ્ક્રાઈબ કરો. હેવ એ ગુડ ડે. જય જગન્નાથ.